હેલો નમસ્કાર, કેમ છો બધા? ફૂલ મોજમાં હશો અને મજા આવતી હશે. એકદમ સેલા રૂલ્સ ને જોવો છો ને ઘરે બેઠા બેઠા મારા હાવજડાઓ બધા પ્રેક્ટિસ કરતા હશો, મસ્ત મજાની તૈયારી કરતા હશો કે ભાઈ ગમે એવું થાય માત્ર અડધી કલાક કે 15 મિનિટ કે 20 મિનિટનો એક વિડીયો જોવો અને માત્ર 10 મિનિટની પ્રેક્ટિસ કરો, 15 મિનિટની પ્રેક્ટિસ કરો. ખોટું તો ખોટું બોલો, ભલે દાંત કાઢે, ગમે એ વસ્તુ થાય, પણ જો પ્રેક્ટિસ કરેલી હશે તો તમે સાચું બોલવા માંડશો ને સામેવાળો વ્યક્તિ પછી દાંત કાઢવા જેવો નહીં રહે. તો કારણ કે ગુજરાતી આવડતું હોય, તમને હિન્દી આવડતું હોય, બરાબર, અને એમાંય જો ઇંગ્લિશનો તડકો થોડોક એવો લાગી જાય ને એટલે સામેવાળો વ્યક્તિ ડાયરેક્ટ આમ થઈ જાય, બરાબર. અને જો કદાચ સંસ્કૃત ભણેલા હોય, સંસ્કૃત આવડતી હોય, સામેવાળો વ્યક્તિ તો મુંજાય જ જાય. તમે ગુજરાતી બોલો, હિન્દી બોલો, સંસ્કૃત બોલો, ઇંગ્લિશ બોલો, ચાર લેંગ્વેજીસ બોલો એટલે તમારો દબદબો ઓટોમેટિક મિત્રો આમ થઈ જાય. કારણ કે ક્યાંક બોલવાનું થયું હોય ને તમે બોલતા હોય, નરેન્દ્ર મોદીજીને જો એ બોલે તો ગુજરાતી બોલે, એમાં ક્યાંક હિન્દી એડ કરે, આમે ઇંગ્લિશ પણ મૂકે અને એમાં પછી સંસ્કૃત મૂકે. સંસ્કૃત મેઇન હોય. કોરોના આવ્યો તો કોરોનામાં એમની ટેગલાઈન હતી સર્વે સંતુ નિરામયા, બરાબર. જ્યારે એ બોલે ત્યારે એમાં એનો એક સંસ્કૃત એને રિલેટેડ એ બોલતા જ હોય તો સામેવાળો વ્યક્તિ ઓટોમેટિક પ્રભાવિત થઈ જાય. ઓહ વાહ વાહ. તો આપણે આ ઇંગ્લિશ છે એને ભલે જેટલું ફાવે એટલું પણ પ્રેક્ટિસ કરીશું, પ્રેક્ટિસથી જ આવડશે. હું તમને અહીંથી રૂલ્સ સમજાવી શકું, હું તમને અહીંથી પેટર્ન આપી શકું, અહીંયા પ્રેક્ટિસ કરાવી શકું, પણ તમે જો સામે બેસીને બોલતા નથી, માત્ર જોયા રાખો છો તો ફેર નહીં પડે મારા મિત્રો. તો મારા ઉપર ભરોસો રાખીને ભેગા બોલતા જાઓ, કારણ કે આપણે નકરા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરવાના છે. અને આજે તમને એટલા સેન્ટેન્સની હું પ્રેક્ટિસ કરાવીશ કે પછી તમારે ઘરે બેઠા સેન્ટેન્સ બનાવવાય નહીં પડે, બરાબર. એની જો પ્રેક્ટિસ થઈ જાય તો પણ તમને આવડી જાય એવો આજનો વિડીયો છે. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. જો વાયા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ડે 7 માં પહોંચી ગયા હોય અને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું બાકી હોય તો દબાવી દેજો અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો. સિરીઝ ચાલુ થઈ ગઈ છે ડે 7, ડે 1 થી જોતા જજો. જો આગલા વિડીયો જોયા હશે તો એકદમ તમને સહેલાઈ રહેશે અને સમજશું કન્સેપ્ટ વાઇઝ થોડું અને એનું આપણે વિરાટ સ્વરૂપ ધારણ કરવાનું છે. તો આટલું આપણે ખાસ કરતા જવાનું છે. તો આવો આજની કરીએ શરૂઆત. શરૂઆતની અંદર આપણે આજે લેવાના છીએ મસ્ત મજાનું, શું લેવાના છીએ તો આપણે એને શરૂઆત કરીએ છીએ કે ભાઈ જામે તો જામો જ પડે છે, કાંઈ બીજું ઘટવું ન જોઈએ, બરાબર. વોટ ઇઝ? ધેર ઇઝ, ધેર આર. ભાઈ ઇઝ અને આર ક્યારે વપરાય, બરાબર. તો હવે આપણે જોઈએ છીએ કે કોઈ વસ્તુ છે કે નથી, એના માટે આપણે ધેર ઇઝ, ધેર આર વસ્તુ આપણે તમને કહી દઉં. સમજવું હોય તો કે કોઈ વસ્તુ ક્યાંક છે તે બતાવવા માટે આનો ઉપયોગ થાય. ક્યાંક છે, કોઈ પણ વસ્તુ જ્યાં પડી હોય ને એને બતાવી હોય કે આ વસ્તુ ત્યાં છે, ફલાણે છે, ઢીકણે છે, પૂછણે છે, તો આનો ઉપયોગ થાય. ભાઈ આપણી ભાષામાં કહું, કાઠિયાવાડી મેં કહેતે હે કે ક્યાં શું છે એ બતાવવું इंग्लिश स्टाइल में. हावजड़ाओ इंग्लिश में अभी बताएंगे कि ये चीज वहां पे पड़ी है, ये चीज यहाँ थी, यहाँ से यहाँ चली गई है, उसको आज हम देखने वाले हैं. तो એનો બેઝિક રૂલ છે, જો આ આપણને ખબર હોવી જોઈએ. આ એનો એક સામાન્ય મસ્ત મજાનો રૂલ છે. આ એનો યુઝ અને આ એનો મીનિંગ, બરાબર. ધેર ઇઝ એટલે એક વસ્તુ, સિંગ્યુલર માટે, એક વચનડી માટે. કેના માટે? એક વચન માટે આને વાપરવામાં આવે છે, એક વચન માટે. ધેર આર ઘણી વસ્તુઓ માટે. ઘણી વસ્તુઓ માટે એટલે કયું વચન કહેવાય? બહુવચન. એક વચન ને બહુવચન, આટલું યાદ કરો. એકલો હોય તો ધેર ઇઝ, બે હોય તો ધે આર. એકલો હોય તો ધે ઇઝ, બે હોય તો ધે આર. ધેર ઇઝ, ધે આર. ધે ઇઝ, ધે આર. ધે ઇઝ, ધે આર. There is, there are. There is, there are. There is, there are. There is, there are. હવે તમે એમ કે આમાં શું કરો સાહેબ? આ એકલો છે, આ બેકલા છે. There is, there are. There is, there are. There is, there are. બરાબર. એમનેમ તમને ખબર પડી જાય. તમે કહો સાહેબ આ શું કરો છો સિંગ્યુલર ને પ્લુરલ, તો તમને એ બતાવવા માટે આપણે જોઈએ છીએ ગુજરાતી ટીક. એક છે ભાઈ, એકલો છે હાવજડો, there is. એકલો છે હાવજડો, there is. ઘણા બધા હાવજડાઓ છે, there are. એકલા માટે there is, બેકલા માટે there are. એકલા માટે there is, બેકલા માટે there are. બરાબર ને? ઓલું નથી
તારી મારી ભાઈબંધી એમ. એકલા માટે ધરતી ભલે ધ્રુજે, આભ ભલે રૂઠે, દુનિયા ભલે ધ્રુજે, પણ આ દોસ્તી ન તૂટે. એમ ના ધેર ઇઝ, એકલા માટે ધેર આર, બેકલા માટે. કાઠિયાવાડીમાં કહું એક હોય તો ઈઝ ને વધારે હોય તો આર. મારા ભાઈ, મારા ભાઈઓ જ મને તારે. નેમ ફેમ રુતબો કાંઈ પહેલેથી જ મળેલો, જ્યારથી આયા ત્યારથી નામ ચોપડે ચડેલો, થી વેચાતો લીધેલો, આ તો લોહીમાં મળેલો. બરાબર? તો આ નેમ ફેમ ને રુતબો કરવા માટે આ મારા ભાઈ કામ આવશે તને. બરાબર? તો એક હોય તો ઈઝ લગાડવું, અને વધારે હોય ને બાપલિયા આવ તો આર લગાડવું. ધેર ઇઝ એકલા માટે, ધેર આર બે અથવા એના કરતા વધુ વ્યક્તિઓ, એના માટે એકદમ દેશી ભાષામાં આપણે સમજીએ ધેર ઇઝ. ભેગું શું મૂકવાનું? સિંગ્યુલર. તો આપણે મૂકી ધેર ઇઝ અ બુક. સાંભળજો, ધેર આર ભેગું પ્લુરલ બહુવચન. તો ધેર આર બુક્સ. આપણે શું કર્યું? બુક. આપણે શું કર્યું? બુક્સ. આ એક માટે, આ બહુવચન. એક માટે સીધે સીધું અહીંયા એસ ઈ એસ લગાડ્યું, જે કર્યું ધેર ઇઝ. આના ભેગું ઇઝ આવે, આના ભેગું આર આવે. ધેર ઇઝ, ધેર આર. હવે સમજીએ આપણે એનું એક્ઝામ્પલ. તો શું થાય? તો કે ભાઈ ધેર ઇઝ એકદમ ઈઝી સેન્ટેન્સ આપણે લઈએ છીએ ભેગા ભેગા. ભાઈ ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બરાબર? અહીંયા તમે જોવો છો ટેબલ છે, એની ઉપર અહીંયા છે. તો શું કે છે? ટેબલ પર એક બુક છે. ટેબલ પર શું છે? એક બુક છે. સાંભળજો, જોજો ઇઝ વાળું. ધેર ઇઝ અ ડોગ ઇન ધ ગાર્ડન. હું તમને વચ્ચે ઇન ધ ગાર્ડન એવું બધું તમને કહું છું ને, એ આપણે મસ્ત મજાનું શીખવાનું છે. તો આપણે વચ્ચે વચ્ચે હું વણી એટલા માટે લઉં છું તેથી આપણે વાંધો ન આવે. બગીચામાં એક કૂતરો છે. આ તમે જોવો કે ભાઈ ગાર્ડન છે ને ગાર્ડનની અંદર શું છે? તો કે ભાઈ એક કૂતરો છે. તો તમે જુઓ ઈઝ મૂક્યું. એકલાની વાત ચાલે છે એટલે આપણે ઈઝ જોઈએ છીએ. એકલાની વાત ચાલે છે એટલે આપણે ઈઝ જોઈએ છીએ. ભાઈ ધેર ઇઝ અ પેન ઇન માય બેગ. મારી બેગમાં એક પેન છે. ભાઈ એટલે આવ્યું ઈઝ. એક છે, આપણે એક વચન કરીએ છીએ અત્યારે, સિંગ્યુલર કરીએ છીએ, એક વચન. એક્ઝામ્પલ જોજો. ધેર ઇઝ અ કાર આઉટસાઇડ. બરાબર? તો બહાર એક કાર છે. બહાર, બહારની સાઈડ જોવો તો એક મસ્ત મજાની કાર પડેલી છે. એકલું છે અને એક વચન આવે તો એક વચનમાં શું આવે છોકરાઓ? તો કે ઈઝ આવે. શું આવે? તો કે ઈઝ આવે. એકલામાં શું આવે? તો કે ઈઝ આવે. બરાબર? હવે આપણે જોઈએ છીએ ધેર ઇઝ અ ટીચર ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. તો કે ક્લાસમાં એક શિક્ષક છે. એક શિક્ષક છે. હવે તમે એમ કહો સાહેબ હવે એક્ઝામ્પલની જરૂર નથી, આવડી ગયા છે. આવડી ગયા છે આવું તમે કહેવા જ જોઈએ. ધેર ઇઝ અ ચેર ઇન ધ રૂમ. ભાઈ રૂમ છે મસ્ત મજાનો અને એમાં એક ખુરશી છે. એક ખુરશી છે. એક ખુરશી છે એટલે ઈઝ આવ્યું. એક કરતા વધારે ખુરશી વાળું આપણે વાક્ય જોશું એટલે શું આવશે? તો કે સાહેબ આર આવશે. ઓકે, આગળ જોઈએ છીએ. હવે એમ કહો સાહેબ હવે મજા આવી ગઈ. ધેર ઇઝ ધેર આર માં. ચલો, ધેર ઇઝ અ બર્ડ ઓન ધ ટ્રી. ભાઈ ઝાડ પર એક પક્ષી છે. એક એક ની વાત છે એટલે ધેર ઇઝ આવે છો. ધેર ઇઝ અ ફોન ઓન ધ ટેબલ. ભાઈ ટેબલ ઉપર ફોન પડેલો છે. એક ફોન ની વાત કરીએ જાય ચિત્રમાં. ભાઈ એમ ન કહેતા સાહેબ તમે તો ચાર અહીંયા આપ્યા, એમ નહીં. આપણે એકની વાત કરીએ છીએ એટલે આપણે એક ફોન જ જોવાનો. ચલો ભાઈ, ધેર ઇઝ અ શોપ નિયર માય હાઉસ. ભાઈ મારા ઘરની બાજુમાં એટલે કે મારા ઘરની પાસે એક દુકાન છે. એક જ દુકાન છે. ધેર ઇઝ અ બોય ઇન ધ પ્લેગ્રાઉન્ડ. ભાઈ રમતના મેદાનમાં એટલે મેદાનમાં એક છોકરો છે. ભાઈ છોકરો એક જ છે, છોકરો ને છોકરી છે એટલે અહીંયા ભાઈ આપણે એક જ લેવાનું. ધેર ઇઝ. બરાબર? ચલો આગળ જોઈએ છીએ ધેર. હવે આપણે જોવાનું છે બહુવચન જોવાનું છે. મારા હવા જડાવ એટલે આવશે આર. જ્યાં એક કરતા વધારે હોય ત્યાં ધેર આર વપરાય. એક વ્યક્તિ હોય એટલે ઇઝ. ધેર ઇઝ. એક વસ્તુ હોય એટલે ધેર ઇઝ. એક કરતા વધારે હોય એટલે આવશે ધેર આર. ધેર આર. ખાસ તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો લખ્યું ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. ભાઈ ટેબલ ઉપર ઘણી બધી
બુક્સ પડેલી છે, ઘણા બધા પુસ્તકો પડેલા છે. ધેર આર ડોગ્સ ઇન ધ સ્ટ્રીટ. બરાબર, એક નહીં પણ અમેના ઘણા બધા કૂતરાઓ રસ્તા પર છે ભાઈ, રસ્તા પર. ધેર આર, તમારે ધેર ઇઝ, હવે ધેર આર ઉપર ફોકસ કરવાનું. અહીંયા પેનમાં છે, જાજી પેન આવી જોઈએ, આપણે જાજી પેન મૂકી દીધી ચિત્રમાં, તમે જોવો છો એક પેન હતી પણ આર છે એટલે જાજી પેન મૂકી. ધેર આર પેન્સ ઇન માય બેગ, મારી જે બેગ છે એની અંદર ઘણી બધી પેનો છે. ભાઈ ધેર આર કાર્સ આઉટસાઇડ, ભાઈ ઘણી બધી કાર છે, ઓ ભાઈ ઘણી બધી કાર છે, એક કાર નથી, જાજી કાર છે, એટલે ધેર આર. બરાબર, ચલો. ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ધેર આર તો કે ક્લાસમાં વિદ્યાર્થીઓ છે, ઘણા બધા વિદ્યાર્થી છે, ગણો 1 2 ને 3 વિદ્યાર્થીઓ છે, તો ધેર આર સ્ટુડન્ટ્સ. ભાઈ ધેર આર ચેર્સ ઇન ધ રૂમ, અહીંયા ઘણી બધી પ્રકારની ખુરશીઓ પડેલી છે, બરાબર, જાજી ખુરશીઓ પડેલી છે, એના માટે ધેર આર ચેર્સ ઇન ધ રૂમ, રૂમમાં ઘણી બધી ખુરશીઓ છે. ભાઈ ધેર આર બર્ડ્સ ઓન ધ ટ્રી, ઘણા બધા પક્ષીઓ છે, તો ઝાડ પર પક્ષીઓ છે, તો ધેર આર, ધેર ઇઝ. ધેર આર ફોન્સ ઓન ધ ટેબલ, બરાબર, અહીંયા ઘણા બધા ફોન હોય, હાથમાં મોબાઈલ હોય, તો આર આવે. ધેર આર ફોન્સ, તમે જોવો તો એ આઈડિયા આવી જાય. ધેર ઇઝ ને ધેર આર. ભાઈ ધેર આર શોપ્સ નિયર માય હાઉસ, ઘણી બધી દુકાનો મારા ઘરની પાસે છે. ધેર આર. ધેર આર ફોન્સ ઓન ધ ટેબલ, બરાબર, અહીંયા ચિત્ર ઊંધું છે પણ આપણે અહીંયા જોવાનું છે કે ઘણા બધા મોબાઈલ છે એ ટેબલ ઉપર પડેલા છે. ભાઈ નેગેટિવ સેન્ટેન્સીસ, આ તો પોઝિટિવ કર્યા, ધેર ઇઝ માં કર્યું, ધેર આર માં કર્યું. હવે ધેર ઇઝ નોટ તો આવશે ઇઝન્ટ. ધેર ઇઝ નોટ આ એનું શોર્ટ ફોર્મ, આને પછી હજી બહુ વાર છે શીખવાને, આપણે ધેર ઇઝ નોટ રાખવાનું. ધેર આર નોટ આરન્ટ, આર્ન્ટ, બરાબર ને. હવે અહીં કાઠિયાવાડી ભાષામાં કહું તો એક હોય તો ઈઝ અને વધારે હોય તો આર મારા ભાઈ, એક હોય તો ઈઝ ને વધારે હોય તો આર, આટલું જોવાનું છે. હવે અહીં જો ક્વેશ્ચન ફોર્મ, ઇઝ ધેર અ ડોગ, ઇઝ ધેર અ ડોગ, એકની વાત છે, શું કૂતરો છે? હે, જો ઇઝ ધેર ને આર ધેર બુક્સ, આ બધી પુસ્તકો છે, આ બધી બુકો છે, બુકો મતલબ પુસ્તકો છે આ બધી, બરાબર. તો ઇઝ આવ્યું, એકલો કૂતરો છે એટલે, પુસ્તકો જાજી છે એટલે આર આવ્યું, તો ઇઝ ધેર એક વચન માટે, આર ધેર જ્યારે ક્વેશ્ચન આપણે કરતા હોય તો બહુવચન માટે આનો ઉપયોગ કરવાનો છે. આઈ હોપ કે તમને બધાને ધેર ઇઝ અને ધેર આર ની અંદર વાંધો નહીં પડ્યો હોય. આને એક વચન માટે અને આને બહુવચન માટે, આ એક વચન અને આને બહુવચન, આ કન્સેપ્ટ છે. 10 વાક્ય બનાવવાના છે તમારે અને 10 વાક્ય મને આજે મોકલી દેવાના છે. કેટલા વાક્ય બનાવવાના છે? 10 વાક્ય બનાવવાના છે, બરાબર. અને જો મોજ આવતી હોય તો 5 વ્યક્તિ સુધી આપણી ચેનલને પોગાડીને સબસ્ક્રાઇબ કરાવી દેવાની છે. શેર કરજો, તમે વિડીયોને લાઈક કરજો, અને જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ખાસ કરી દેજો. અને આની પીડીએફ આ જ વસ્તુ તમને ગ્રુપની અંદર, વોટ્સઅપની અંદર, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપે છે. ઘરે બેઠા બેઠા તમે આની તૈયારી કરી શકો છો. તો ખાસ તમે આની તૈયારી ચાલુ કરી દો. અને આઈ હોપ કે આજે તમે ઝાઝા સેન્ટેન્સીસ જોયા તો હવે મજા આવી છે. તો ધીમે ધીમે સેન્ટેન્સીસમાં વધારો થતો જશે. બનશે એટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું, કારણ કે હવે તમે થોડાક ટેવાઈ ગયા છો. ધોરણ 6 થી ભણતા હોય, 12મા સુધી હોય, કોલેજમાં હોય, પણ હવે બેઝિક છે એ નાના બાળકો માટેનું, એટલે આપણે નાના બાળકોને કામ લાગે. અને અત્યારે નોકરી કરે છે, બિઝનેસ કરે છે, છોકરાઓને ભણાવવા માટે ઘરે માતાઓને પણ કામ લાગે, એ બધી પેટર્નને અનુલક્ષી અને આપણે આ બનાવીએ છીએ. તો ખાસ તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય જેને ઇંગ્લિશની જરૂરિયાત હોય, કોઈ એવા હાઉસવાઈફ હોય કે જેમના બાળક અને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડ્યા હોય, પોતે ગુજરાતી મીડિયમમાં હોય, તો એ પણ આ જોઈ શકે છે. તમે એવા વ્યક્તિને પણ શેર કરજો કે જેનું નાનું બાળક છે ને એને ઇંગ્લિશ એ ઘરે બેઠા બેઠા સમજાવી શકે, શીખવાડી શકે. આ માત્ર ને માત્ર એક સારું કામ છે. તો 5 વ્યક્તિના
સુધી આપણી ચેનલને પહોંચાડાવો અને એ જ તમારી શું છે તો એ જ તમારી ફી છે, બરાબર. એ જ તમારે પૈસા આપવાના છે. માત્ર 5 લોકોમાં શું કરો એ સબસ્ક્રાઇબ કરો તો કરાવી દેશો, હા કે ના કોમેન્ટ કરો. એકવાર મહાદેવ હર કરી દો એટલે મને મોજ આવી જાય. અને આવી રીતે ફરીથી ડે 8 ની અંદર મળવા આવું છું તાકાત વાળું ઇંગ્લિશ લઈને, તમને સમજાઈ જાય એવો કન્સેપ્ટ લઈને. હું બધા કન્સેપ્ટ એક અલગ કરાવું છું ને એને ઉપર આપણે આગળ વધવાનું છે. અને ડે 7 સુધી પહોંચી ગયા છીએ. ડે 1 થી પ્લેલિસ્ટમાં પણ છે, વિડીયો જોજો, શેર કરજો બને એટલો. આપણે ઇંગ્લિશને એકદમ ગુજરાતીને ગુજલીશ કરી દેવા છે કે એને જ્યાં ઇંગ્લિશ નડતું હોય, ઇંગ્લિશ જ જરૂર નથી, બોલવાની તો માતૃભાષા જ ભાઈ, પણ ઇંગ્લિશને જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે સામેવાળો વ્યક્તિ બહુ ટેલેન્ટેડ હોય ને બોલે ને ત્યારે એને કહ્યું ભાઈ આ મારી ગુજરાતી છે અને આલે મારો ભાઈ આ તારી ઇંગ્લિશ, બરાબર. શટ યોર માઉથ, આલે ભાઈ હિન્દી, અને એને એ સંસ્કૃતની એક સૂક્તિ આપો, ઓલો ભાઈ યાન્યા હુઈ જાય, બેઠો થઈ જાવ આમ ચકરી ચડી જાય. તો આ કન્સેપ્ટથી મારી સાથે તમારે વધવાનું છે ને આપણે ભૂખા બોલાવા છે ને ધડબડાટીને દાણા જીરું બોલાવું છે. તો નેક્સ્ટ વિડીયોમાં મળું છું. ત્યાં સુધી બધા મારા મિત્રો, હાવજડીઓ, ફ્રેન્ડ્સ, વડીલો બધાને માધેવર આવજો. બાય બાય. ભારત માતા કી જય.